નમસ્કાર, નિર્માણ ન્યૂઝથી વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે યુનિયન બજેટ જે રજૂ થવા જઈ રહ્યું છે ને તેની પહેલાં આર્થિક સર્વે જે ભારતનો અત્યારે જે જાહેર કરવામાં આવતો હોય છે કે ના કેટલો કેવો આર્થિક વૃદ્ધિ દર છે અને તેની સાથે કેવી રીતની પરિસ્થિતિ રહેશે તેને અનુલક્ષીને જે એક આંકડો અત્યારે તો નક્કી કરવામાં આવતો હોય છે અને તે આંકડો પણ હવે સામે આવી ગયો છે. 2023 અને 24નો વિકાસ દર 6.5 સુધી રહેવાનો જે અંદાજ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જે રિયલ જીડીપીનો 7%નો જે અંદાજ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે. આર્થિક સર્વે આજે આપણે ટાઇટલ પણ એ જ આપ્યું છે ભારતનો આર્થિક સર્વે. અત્યારે આવતું જે આર્થિક સર્વેની વાત થતી હોય તો આર્થિક સર્વે અત્યાર સુધીનો કેટલો રહ્યો તેને લઈને અત્યારે તો જે વાત કરવાની છે તેની સાથે જે મહત્વના મુદ્દા છે કે 6 થી 6.8% વૃદ્ધિનો અંદાજ છે. સાથે જે ભારતના વિકાસમાં ખાનગી વપરાશ એક મહત્વની ભૂમિકા ભજવશે. બીજી બાજુ નિકાસમાં પણ જે બધું ઘટાડો થવાનો અંદાજ છે, એટલે કે આત્મનિર્ભરતા તરફ અત્યારે તો જે આગળ વધી રહ્યા છે. 8 મહિનામાં જે કેપેક્સમાં 63.4% પણ અત્યારે તો વધ્યો છે. આ તમામ જે મુદ્દાઓ અત્યારે તો જોવા મળી રહ્યા છે અને તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને જે આર્થિક વિકાસની જે વાત કરવામાં આવી છે તે સુધી અનુલક્ષીને પહોંચશે કે કેમ તેને લઈને પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સત્યેનભાઈ કુલાબકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સાથે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે ડોક્ટર કિશોર ભાનુશાળી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. કિશોરભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ. આ વખતની જ્યારે ભારતના આર્થિક સર્વેની વાત થતી હોય, આર્થિક સર્વેના જે આંકડા અત્યારે તો સામે આવ્યા છે તે ચોક્કસ એક મહત્વના આંકડાઓ તો છે, પણ તેની સાથે એક સવાલ એ પણ છે કે જે આર્થિક સર્વેમાં જે અંદાજ રજૂ કરવામાં આવ્યો છે એ અંદાજ યોગ્ય છે કે કેમ? કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ, કોવિડ પછી જે સિચ્યુએશન જોવા મળી હતી તેમાંથી અત્યારે તો ભારત ગમે તેમ કહીને બહાર આવવાના જે પ્રયત્ન તો કરી રહ્યું છે, પણ જે આ જીડીપીનો અંદાજ જે અત્યારે તો લગાવવામાં આવ્યો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાઈ, આર્થિક સર્વેક્ષણ તો ખરેખર જે ગયા વર્ષનું કે આપણું જે ઓવરઓલ સર્વેયું ગણીએ એ પ્રકારનો રજૂઆત હોય અને એના ભૂતકાળના આંકડાના આધારે તમે ભવિષ્ય માટે થોડી કલ્પના કરો છો અને ત્યાં જે 6.5%નું જે અનુમાન છે એ મારા હિસાબે થોડુંક ઓપ્ટિમિસ્ટિક છે. કેમ કે ખરેખર તમારો વિકાસનો દર કેટલો રહેશે એ બીજા ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે અને ખાસ કરીને આજના પરિપ્રેક્ષમાં જો વાત કરવામાં આવે તો ભારતની આંતરિક પરિસ્થિતિના સરખામણીમાં જે બાહ્ય પરિબળો છે, એટલે ખાસ કરીને તમારું જે ફેડરલ બેંક છે, યુએસ બેંક પોતાના રેટનો ઇન્ટરેસ્ટ કેટલું લગાડે છે, સાથે રશિયા યુક્રેનની જે વોરની વાત ચાલી રહી છે એ કેટલે સુધી જાય છે, ક્રૂડ ઓઇલના પ્રાઇસ કેટલા જાય છે, એ બધા ઘણા પરિબળો પર અસર કરે છે. અને સાથે સાથે જે અનુમાન લગાવવામાં આવ્યું છે એ અનુમાનની સંદર્ભમાં તમે બીજા અનુમાન લગાવેલા છે. ખાસ કરીને તમે કહો છો કે ઇન્ફ્લેશન રેટ હવે કાબુમાં રહ્યો છે. હવે જો ઇન્ફ્લેશન 6%ની નીચે રહે છે, જે આરબીઆઈ એ પેલું 2 થી 6%ની જે રેન્જ કરી છે, તો કદાચ આ 6-6.5% પોઝિટિવ ગણાય. સારી વાત એ પણ છે કે જ્યારે આઈએમએફે જે આંકડા આપ્યા એમાં પણ આઈએમએફે પણ ભારતના વિકાસ દરને સ્ટેબલ ગણેલો છે. એ પણ સારી વસ્તુ છે. અને બીજી સારી વસ્તુ એ છે કે આજની તારીખમાં 6.5%ના જો ધ્યાન રાખવામાં આવે તેમ છતાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે, એમાં નવાઈ નથી. એટલે જે રીતે આપણે કોવિડ અને વોર વાળી પરિસ્થિતિને જે રીતે ભારતીય અર્થતંત્રમાં આર્થિક રીતે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે એનું કદાચ એ આઉટકમ હોઈ શકે. એક સવાલ એ પણ કે તમે એમ કહ્યું કે ના અત્યારે ભારતનું અર્થતંત્ર છે ઘણું વિકસિત અત્યારે તો થઈ રહ્યું છે, એક અર્થશાસ્ત્રની દ્રષ્ટિ તમે કહી રહ્યા છો. આઈએમએફનો એક રિપોર્ટ આવ્યો હતો વર્લ્ડ ઇકોનોમીને લઈને, ક્યાંક વર્લ્ડ ઇકોનોમી વર્ષ 2023માં 2.9%ના દરે ક્યાંક વૃદ્ધિ પામશે તેવું આઈએમએફનો રિપોર્ટ અત્યારે તો કહી રહ્યું છે. અને તેમાં એમ કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર એ વિશ્વ અર્થતંત્ર માટે બ્રાઇટ સ્પોટ તરીકે કામ કરશે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે એટલે બ્રાઇટ સ્પોટ એ છે કે જ્યારે વિશ્વના બધા અર્થતંત્ર મંદીમાં સપડાયા છે અને ખાસ કરીને અમેરિકા જેવા મોટા કન્ટ્રી માટે મોંઘવારી એક મહત્વનો મુદ્દો ઉભો રહ્યો છે, એ દરમિયાન જો ભારતના અર્થતંત્રએ પોતાનો વિકાસ જાળવી રાખ્યો હોય, એટલે એને આઈએમએફના ભાષામાં એવું ગણી છે કે જે આખા વિકાસ દુનિયાના વિકાસ એટલે વર્લ્ડના ઇકોનોમિક ગ્રોથને સપોર્ટ કરવા માટે જો કોઈ કન્ટ્રી હોય
તો ભારત એમાંનું એક પરિબળ છે. એ પ્રકારની IMF ની વાત છે. કેમ કે એ જ IMF અને અત્યારે રિસન્ટલી જે તમે વિશ્વની મોટી જે આઈટી કંપનીના જે લેઓફના આંકડા જુઓ છો અને જ્યારે તમે વૈશ્વિક મંદીની વાત કરી રહ્યા છો, તો એક તરફ તમે જુઓ છો કે વિશ્વ એક મંદી તરફ જઈ રહ્યું છે અને એ દરમિયાન જો કોઈ અર્થતંત્ર 6.5% કે 6% દરે પણ જો ગ્રોથ કરે છે, તો એ વિશ્વના ગ્રોથને સપોર્ટ કરનારું એક પરિબળ બની રહે છે. એ કન્ટેક્સમાં IMF એ રજૂઆત કરેલી છે. બિલકુલ બિલકુલ. એ અને જે આ કન્ટેસ્ટ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે ને તેની સાથે આ કેટલો હવે યોગ્ય રહેશે તો આવનારો સમય જ બતાવશે. હિરેનભાઈ, આર્થિક સર્વેને કઈ રીતે જુઓ છો આપ? કારણ કે વિપક્ષ તરીકે ક્યાંક અત્યાર સુધી સવાલો તો અમે જે જોયા છે, સાંભળ્યા છે કે ના દર વખતની જેમ ફૂલ ગુલાબી બજેટ અત્યારે તો જોવા મળશે. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા, બજેટ પહેલા આશા અપેક્ષાઓ કઈ છે અને આર્થિક સર્વેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું ચોક્કસપણે જે બજેટ આવશે એમાં તમામ હું નહીં દરેક ભારતીયની અપેક્ષા હોય કે એને ક્યાંક રાહત મળે અને એના પોતાનો વિકાસ થાય, એના ઘરનો વિકાસ થાય, આજુબાજુનો માહોલ સરસ થાય, એ પ્રકારની વાત એમાં હોવી જોઈએ. અને જે પ્રકારે આપણા ઘણા બધા ચાણક્ય નીતિમાં પણ કહેવાતું કે ટેક્સ એ રીતે ઉઘરાવવો જોઈએ કે એ વ્યક્તિને પણ જરા પણ બોજ ન થાય, એને મહેસૂસ પણ ના થાય કે અમારો ટેક્સ હું ભરી રહ્યો છું અને એનું વળતર છે એ ખૂબ મોટું વળતર મળવું જોઈએ. વાત અત્યારે જે પ્રકારે સર્વેની આવી છે અને હું ચોક્કસપણે માનું છું ને જે પ્રકારે સર્વે આવતો હોય છે એ સર્વેમાં ઘણા બધા લોકોને પૂછે આ કરતા હોય. આર્થિક સર્વે ખૂબ મહત્વનો સર્વે છે. ભારતની જે ઇકોનોમી છે એ મુખ્ય 4 બિંદુઓ પર આપણે જોઈએ તો ચાલતી હોય. એક તો કન્ઝમ્પશન છે કે કેટલું કન્ઝમ્પશન થઈ રહ્યું છે. બીજું એક્સપોર્ટ કેટલો છે, ભારતમાંથી એક્સપોર્ટ આપણે કેવો પ્રકારનો કરી રહ્યા છે. બીજું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર અને ચોથું આવે છે એ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. આ મુખ્ય 4 બિંદુઓ જ્યારે આપણા ખૂબ સારા રીતે થતા હોય ત્યારે આપણી ઇકોનોમી ખૂબ સરસ રીતે આપણે આગળ વધતા હોઈએ. જે પ્રકારની ઇકોનોમી આપણે છેલ્લા વર્ષોથી જોઈ રહ્યા છીએ એનો ગ્રોથ રેટ આપણે જો કાઢીએ તો છેલ્લા ઘણા વર્ષોમાં 3.2%, હું તમને કહેવા માંગીશ કે એક્ઝેક્ટલી 3.2%નો 18 થી 22 નો એવરેજ આપણી જીડીપી છે. જે જીડીપી 4 થી 14માં આપણી એવરેજ જીડીપી એ 6.8% હતી. હવે મને આંકડામાં બહુ નથી પડતું કે આંકડા તો ઘણા બધા આપણી પાસે આવશે, પણ વાત એટલી છે કે રૂપિયાનું અવમૂલ્યન થયું છે એ આપણે સ્વીકારવું પડશે. આપણે રાજકીય વિશ્લેષક પણ સ્વીકારે છે અને મારા ભાજપના મિત્ર પણ સ્વીકારે કે જે રૂપિયો છે એ નબળો થયો છે. બીજી વાત કે જે હું બેરોજગારીની વાત નહીં કરું, હું વાત કરીશ રોજગારીના તકોની. રોજગારીની તકો પણ અત્યારે હાલમાં આપણી ઘણી બધી ઓછી થઈ છે, આપણે સ્વીકારવું પડે. મોંઘવારી પણ જે માજામુખી છે એ તમે પણ સમજી શકો છો, ભાજપ પણ સમજી શકે છે અને રાજકીય વિશ્લેષક પણ સમજી શકે છે. એટલે આ જે અમુક જે બિંદુઓ જે આપણી સામે છે એ એમાં ક્યાંય સુધારો જોવા મળ્યો નથી. મોંઘવારીની વાતથી આપણે લઈને આવ્યા હતા, આપણે બેરોજગારીની વાત લઈને આવ્યા હતા, આપણે વિકાસની વાત લઈને આવ્યા હતા, આપણી ઘણી બધી વાત લઈને આવ્યા હતા. પણ અત્યારની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો આજે પણ રોજગારી માટેનો આંકડો જે આપણે અત્યારે હાલમાં સરકાર પાસે છે એ આંકડો જોઈએ તો 8.3%ની બેરોજગારી છે. હવે 8.3% પ્રમાણે જોઈએ તો આખા દેશમાં આપણી પાસે 35 કરોડ લોકો એ બેરોજગાર છે. એટલે ઘણા બધા મોટા આંકડા આપણી પાસે થાય. વાત એટલી જ છે કે જે પ્રકારે આર્થિક સર્વેક્ષણ આવતું હોય એમાં ઘણા બધા આંકડા આવતા હોય, પણ અંતે તો આખી જે તંત્ર યાંત્રિક તંત્રમાં મારે નથી પડવું. ગુજરાતના અને દેશના નાગરિકને ખરેખર જે પ્રકારે પેટ્રોલ ડીઝલની વાત હોય, એના ઘરગથ્થાની વાત હોય, દૂધ, દહીં, છાશ, શાકભાજી, અનાજ, લોટ, આ તમામ વસ્તુમાં એને ફાયદો થવો જોઈએ. 400 રૂપિયાનો બાટલો હતો, આપણે એને 300માં કેમ ન કરી શકીએ? આપણે એ પ્રકારની વાત હોવી જોઈએ. આપણે એને 1200 કરવાની વાત નહીં, આપણે એને 300માં કેમ કરી શકીએ? આ મુખ્ય મુદ્દાઓ જ્યારે આપણે કેન્દ્ર સાથે લઈને ચાલીશું ત્યારે આપણે ચોક્કસપણે કહી શકાય કે સર્વે હોય કે બજેટ હોય એ ખરેખર આશા અપેક્ષાને પૂરતું સાબિત થયું છે. આ પ્રકારની મુખ્ય વાત હોવી જોઈએ. પણ છેલ્લા ઘણા વખત આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે, બહુ સારી બાબત કહેવાય. 5 ટ્રિલિયન ઇકોનોમી થવી જોઈએ અને થશે જ, મને ખ્યાલ છે. પણ જે પ્રકારનો દર અત્યારે હાલમાં આપણી પાસે છે, જે IMF ની વાત કરી છે 6% વાળો, એ 6.1% પ્રમાણે આપણે ચાલીએ તે 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે થતા થતા આપણને 2029 આવી જશે અને આપણે એ પ્રકારનું આપણે કરી વાત ચાલી રહ્યા છે. એટલે સ્વપ્ન બતાવવા વસ્તુ એ સારી બાબત છે, હોપ હોવી જોઈએ. બધા જ જે બજેટ હોય કે સરકાર હોય એ હોપ પર ચાલતી હોય છે.
આશા અપેક્ષાઓ પર ચાલતી હોય છે. આશા અમર છે, આપણે કહેતા હોઈએ છીએ કે આપણે સારું ભણીશું, મારા છોકરાને સારી જોબ આશા મળશે. અપેક્ષાઓ કેટલી આ વખતે જે એમ કહેવાય કે સારી એવી નીવડશે. અને તેની સાથે સવાલ અત્યારે તો સત્યનભાઈ એ ઊભો થયો, વિપક્ષે પણ એ સવાલ કર્યો કે આર્થિક સર્વે તો તમે બતાવો છો, પણ આશાઓ અમે એટલે કે જે ભારતનો નાગરિક એ આશાઓ ઘણી બધી રાખે છે, પણ ક્યાંક આશાઓ અત્યારે તો નિરાશામાં ન પરિણમે તેનું ધ્યાન હવે ભારતીય જનતા પાર્ટીએ રાખવાનું છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આર્થિક સર્વેને લઈને. જે પ્રકારે IMF નું સ્ટેટમેન્ટ આવ્યું કે ભારત એ સૌથી વધારે વિકસિત દેશોમાંથી એક છે, જેનો હમણાં જે દર જે છે વિકાસનો દર એ પણ અંદાજે 6.5 ની આસપાસનો જે આવ્યો. આ બધી વસ્તુઓ શું બતાડે છે? આપણે વેનેઝુએલા જોયું, આપણે શ્રીલંકા જોયું, આપણે બાંગ્લાદેશ જોઈ રહ્યા છે, આપણે પાકિસ્તાન જોઈ રહ્યા છે, આપણે અમેરિકા જોઈ રહ્યા છે. અમેરિકામાં મારી હમણાં લાસ્ટ વીક જ કોઈની સાથે વાત ચાલતી હતી, સૌથી વધારે પેટ્રોલનો ભાવ વધારો કોઈ જગ્યા પર થયો હોય એ લોકો ત્યાં ગેલનમાં પેટ્રોલ આપે છે. એમાં સૌથી વધારે ભાવ વધારો કોઈ જગ્યા થયો હોય તો અમેરિકામાં. ઇન્ટરનેશનલ કંપનીઝ જે લોકોનું ખૂબ મોટું નામ હોય, એ લોકો આટલા મોટા પ્રમાણમાં લે ઓફ કરતા હોય, પણ એની જગ્યા પર ભારતમાં 440 મિલિયનનું FDI આવતું હોય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો પહેલો જે આધાર છે એ છે કે સરકાર પર, દેશની અર્થતંત્ર પર અને એની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર જે કન્ટ્રીઝ છે, જે લોકો રોકાણ કરતા છે, એ લોકોને વિશ્વાસ છે, માટે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે. આ ખાલી એક જેને કહીએ પેરામીટર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ 10,450 કિલોમીટરનો રોડવે તૈયાર થયો છે, જેની સામે 6,000ની આસપાસનો રોડ્સ હતા 2014 પહેલા, 2014-15 પહેલા. આટલા મોટા પ્રમાણમાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થતું હોય, ક્લેપ એટલે એક આખી નવી કોમ્પ્રિહેન્સિવ લોજિસ્ટિક પોલિસી ની રચના થઈ. એ ક્લેપ તહેત એર પેસેન્જર કાર્ગો જે 90% સુધી પાછો કોવિડ સમય દરમિયાન જે હતો એ પ્રમાણે આવી ગયો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ 2.4 લાખ કરોડ સુધી પહોંચતું હોય. આપે હમણાં તો હું થોડા દિવસ પહેલા મુંબઈ દિલ્હી વાળા એક્સપ્રેસ હાઈવે ને જોતો હતો, જે પ્રકારનું ત્યાં નિર્માણ ચાલી રહ્યું છે. અને આ એક નહીં, આવા અનેક પ્રકારના નિર્માણો કે જ્યાં અલગ અલગ લોજિસ્ટિક્સ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. એ આખી એક નવી ગતિ, એક નવી દિશા તરફ ભારત જઈ રહ્યું છે એવું માનું છું. પણ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ગતિની સાથે સાથે ગરીબ કલ્યાણ માટેનું પણ આ બજેટ છે. અને માટે ચોક્કસપણે હું માનું છું કે આવતીકાલે જ્યારે નિર્મલા સીતારામનજી 11 વાગે દેશનું જે પેપરલેસ બજેટ એમણે લોન્ચ કરેલું એ જ્યારે કહેશે, ત્યારે ગરીબો માટે પણ એવા પ્રકારની સુવિધાઓ, સુખ સુવિધાઓ આપવામાં આવશે કે જે એ લોકોના પાયાની સુવિધાઓ જેને આપણે કહીએ એમાં પણ સુધારો થશે, દેશ પણ પ્રગતિના પંથે જશે. અને આ ખાલી સર્વે ન રહેતા આવનાર દિવસોમાં ભારત એક નવી દિશા તરફ જશે. બિલકુલ, ભારત હવે એક નવી દિશા તરફ તો જશે, પણ તેની સાથે તમે મારા એક સવાલનો જવાબ ના આપ્યો કે હું અત્યારે તો એ જ પૂછી રહ્યો છું કે દરેક લોકો આશા રાખે ભારતીય જનતા પાર્ટીની પાસે કે આશા પછી નિરાશામાં ના પરિણામે? ભારતીય જનતા પાર્ટી પાસે આશા રાખે છે, માટે હમણાં આપણે જે ગુજરાતની ચૂંટણી જોઈ એમાં પણ 156 નો આંકડો આપ્યો. આ જનતા જનાર્દન છે. જનતા જનાર્દન જાણે છે કે કઈ સરકાર એમના હિત માટે વિચારે છે. અને સત્યનભાઈ, મારે બજેટની જ વાત કરવી છે. એટલે બજેટની બાબતમાં એટલે આનું છે એ છે જેની ફિગર આવે છે એ શું બતાડે છે કે વિશ્વાસ લોકોનો છે. એ લોકોને ખ્યાલ છે કે અર્થતંત્ર કયા ગતિએ જઈ રહ્યું છે. આજે આપ વિચાર કરો, એપલ ઇન્ડિયામાં આવે, એરપોર્ટનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં ચાલુ થાય, ઓટોમોબાઈલ હબ એ ઇન્ડિયામાં આવે. એમાં જે પડતી તકલીફ હતી, એ જે કિટની વાત હતી, એના માટે એક નવી પોલિસી તૈયાર કરવામાં આવે. FDI આપણે ચર્ચા કરી. તો આ બધું શું બતાડે છે કે લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર લોકો માટેની સરકાર છે, ગરીબ કલ્યાણ માટેની સરકાર છે, જન સુખાય જન હિતાય માટેની આ સરકાર છે. બિલકુલ, જોવાનું એ રહ્યું કે આ જનહિત હવે કેવી રીતનું રહેશે અને જનહિત જે સુખાયની વાત અત્યારે તો કરવામાં આવી છે કેવી રીતે રહેશે. હિરેનભાઈ, જે રીતે સત્યનભાઈ તો એમ જ કહી રહ્યા છે કે ના, અમે જનહિત માટે અમે વાત કરી રહ્યા છીએ, જનના સુખ માટે અત્યારે તો વાત કરી રહ્યા છીએ. તો આ ફૂલ ગુલાબી બજેટ એવો વર્ડ તમે લાવે તો શેના માટે?
નહીં જો એટલે મને એમને વાતને કીધું કે આટલા બધા રોડ રસ્તા બનાવ્યા કિલોમીટરના, તો સારી બાબત જ છે, હું ના નથી પાડતો, સારું જ છે. રોડ રસ્તા જનતા માટે જ હોય, આપણા માટે જ હોય, તમારા માટે હોય, અમારા માટે હોય. વાત એવી છે કે એના પર ચાલવા માટેનું જે વ્હીકલ છે એમાં પેટ્રોલમાં આપણે કદી ઘટાડો થયો નથી. આપણે એક વાત લાયા હતા, ડાયનેમિક ફૂડ પોલિસી લાયા હતા કે એમાં પેટ્રોલ આંતરરાષ્ટ્રીયમાં ઘટે તો આપણે અહીંયા પણ ઘટે. હવે છેલ્લા 7 મહિનાથી આપણે આંતરરાષ્ટ્રીયમાં ભાવ ઘટી રહ્યો છે સાહેબ, સિંગલ પૈસાનો 1 પૈસાનો ઘટાડો આપણે જોવા થયો નહીં, એટલે પોલિસી આપણી કોઈ કામમાં આવી નહીં. બીજી વાત એમને કરી કે બહુ આટલું સરસ વિકાસ થયો છે, હંડર ઇન્ડેક્સમાં 190 માંથી આપણે 130માં નંબરે આવીએ છીએ, એટલે ભૂખમરી જેને કહી શકાય. આપણે સારું અનાજ આપણે આપવામાં તકલીફ પડી છે. કોરોના કાળ પછી મારા ભાજપના મિત્રોને તમામ સત્તાવાર, એટલે આજે હું અત્યારે આ બજેટની વાત છે એટલે ભાજપ કોંગ્રેસ બધી વાત નથી કરતા, આ બધા માટે બજેટ, તમારા માટે, મારા માટે, બધા માટે બજેટ છે. પણ જે વાત કહેતા હોય છે કે 80 કરોડ લોકોને આપણે અનાજ આપ્યું. હવે જે અનાજ આપ્યું છે એ અનાજ જે સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યું છે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, એના પરથી આપવામાં આવ્યું છે. આ સ્કીમ કોંગ્રેસ પક્ષ લાવી હતી અને તમામ લોકો માટે, હિન્દુ, મુસ્લિમ, તમામ ધર્મના લોકો માટે આવી હતી. એને જે જ્યારે લાવ્યા હતા ત્યારે ભાજપના લોકોએ વિરોધ કર્યો હતો કે આમાં તો આપણે નાદારી નોંધાવી દઈશું. એના પછી આરટીઆઈ લાવ્યા, આરટીઆઈમાં પણ વાત થઈ, આરટીઈમાં પણ એમણે કીધું કે આરટીઈમાં તો આપણે ના આપી શકીએ, 25% કેવી રીતે આરક્ષણ આપી શકીએ. 5 વર્ષ પછી ગુજરાતમાં આપણે એને લાગુ કરી. વાત એવી છે કે આટલી બધી આપણી પાસે સરસ વ્યવસ્થા તંત્ર હોવા છતાં આપણે એરપોર્ટ એ પ્રાઇવેટમાં આપવા પડે છે, શું કામ? આપણે રેલવે પ્રાઇવેટ આપવી પડે છે, શું કામ? આપણે જે વડીલો છે, આપણે એનું તંત્ર સરસ, જેમ આપણે વાત કરીએ છીએ કે સૌથી સારામાં સારી ગ્રોથ ચાલતું ભારતનું તંત્ર છે, તો આપણે ખાલી જે સિનિયર સિટીઝન છે એ લોકો માટે પણ રેલવેમાં ટિકિટ આપણે જે એને આપતા હતા, રિઝર્વેશન આપતા હતા, એ આપણે ખતમ કરી નાખ્યું. એમને જે ઇન્સેન્ટિવ હતો એ બંધ કરી દીધું. રેલવે ટિકિટમાં 2 રૂપિયા ભાવ હતો ત્યારે આપણે ખ્યાલ છે કે આખા ભારતમાં કયા પ્રકારની વાત હતી. આજે રેલવે ટિકિટ 15 ને 20 રૂપિયા થઈ ગઈ છે, કોઈ પેટનું પાણી ના હાલે. એટલે વાત કહી રહ્યા છે કે ના, અત્યારે જે ભારતની જનતા છે અને જે ગુજરાતની જનતા છે એ અમારી ઉપર વિશ્વાસ રાખે છે ને એમને ખબર છે કે ના, અમે અર્થતંત્ર આટલું સારું કરીએ છીએ. હું યજ્ઞભાઈ અહીંયા વોટ માંગવા નથી આવ્યો. ઇલેક્શન પૂરા થઈ ગયા છે, જીતી ગયા છે એટલે તમે સાચા છો, સદારે સતત બોલો છો એવું ના હોય. આજે મારી પાસે સવારે મહાત્મા ગાંધીજીનો એક કોટ આવ્યો, હું એક જગ્યાએ વિઝિટ કરવા ગયો, એમને બહુ સરસ રીતે એક તકતી લગાવેલી છે, એમાં બહુ સ્પષ્ટ એમને બહુ સરસ વાત કરી હતી કે 50-51% જો હું જીતી જાઉં એટલે હું મારા સમર્થનમાં હોય તો હું દુઃખી થઈશ, એટલા માટે કે બાકીના 39% લોકો એ મારાથી ખુશી નથી. આજે પણ હું એમને કહું છું કે ઇલેક્શન ઇઝ ધ મેનેજમેન્ટ. તમે જીત્યા છો સારી બાબત છે, પણ તમે જીતી રહ્યા છો એના બદલે સાચા છો એવું નથી હોતું. જેમને રસ્તાની વાત કરી, બહુ સારી રસ્તા બનાવી દીધા, પણ આપણે યાદ કરાવવું પડે કે આ જ રસ્તા ઉપર જે શ્રમિકો છે એ કોરોના કાળમાં લાખો લોકો શ્રમિકો એમાં ચાલ્યા હતા અને કેટલા બધા શ્રમિકોએ ચાલતા ચાલતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવું શું કામ થાય? આજે પણ હું એક વસ્તુ કહી રહ્યો છું કે દેશમાં ભારતીય જનતા પાર્ટીના સરકારે લોકસભામાં મૂકેલા આંકડા પ્રમાણે 30 લાખ જેટલી ગવર્મેન્ટ જગ્યાઓ એ કેન્દ્ર સરકારમાં ખાલી છે, શું કામ ન ભરાય? ગુજરાતમાં પણ 5 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે, શું કામ ન ભરાય? ઓકે હિરેનભાઈ, આપણે રોકવા માંગુ છું. આમાં કોઈ નવી મોટી વાત નથી હોતી. ચલો, ઓકે. સત્યનભાઈ, સવાલ એ થતો હોય છે કે જ્યારે મોંઘવારીની વાત થતી હોય કે જીડીપીની વાત થતી હોય, જે આંકડા સામે આવે છે ને તે અત્યારે તો જે અલગ જ અત્યારે તો સાબિત થઈ રહ્યા છે. મોંઘવારીમાં ઘટાડો થાય, રોજગારી અત્યારે તો દરેક લોકોને મળે, શું તેનું અત્યારે તો જે કહેવાય કે પ્રાવધાનમાં બજેટમાં કરવામાં આવશે કે પછી દર વખતની જેમ માત્ર વાત કરવામાં આવશે? આદરણીય નરેન્દ્રભાઈ ઓલરેડી જોબ માટેની આખી જોગવાઈ એમણે એમના લાસ્ટ ટુ લાસ્ટ સ્પીચમાં કીધી છે. એટલે જે 10 લાખ રોજગારીની વાત છે એ અમે ચોક્કસપણે વાતની સાથે આગળ વધી રહ્યા છે અને એક આખું બ્લુપ્રિન્ટ તૈયાર થાય છે. સાથે સાથે ફક્ત જોબ નહીં, જોબ ગીવરની પણ જે ભૂમિકામાં યુવાનો આવે એના માટેની જે કલ્પનાઓ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, મુદ્રા લોનના માધ્યમથી, બાકી બધા એમએસએમઈ ના માધ્યમથી, જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એસએમઈ ના માધ્યમથી, એમએસએમઈ ક્રેડિટમાં પહેલા 50,000 કરોડ રૂપિયાની જોગવાઈ હતી, જેમાં બીજો 5,000 નો વધારો કરવામાં આવ્યો. એની સાથે સાથે અલગ અલગ પ્રકારના જે સિસ્ટમો ઊભી કરવામાં આવી છે. દહેજ આપ જોશો તો આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ તૈયાર થઈ રહ્યું છે. હાલોલ આપ જોશો તો આખું ઓટોમોબાઈલ હબ તૈયાર થઈ રહ્યું છે. આ બધી જ્યારે રોજગારી ઊભી કરવાની નવી તકો થાય, એની સાથે સાથે રહેલા એન્સિલરી બિઝનેસીસ જોડાય, ત્યારે આ વ્યક્તિ, ગુજરાતનો વ્યક્તિ અને દેશનો વ્યક્તિ
ફક્ત જોબ ટેકર નહીં પણ જોબ ગીવર થતો હોય એવી એક આખી કલ્પના, એવી એક આખી જે કલ્પના છે એ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કરી છે. હું આપને બીજો એક દાખલો આપીશ કે ઘઉં, જુવાર, બાજરી એ આપણા કોર પ્રોડક્ટ છે. એને પ્રમોટ કરવાનું આખું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. એટલા માટે કર્યું કે એનો એક્સપોર્ટ વધે. જો એક્સપોર્ટ વધશે તો ખેડૂતોને એ લોકોને જે ટેકાનો ભાવ છે એમાં પણ વધારો થશે. આવી કેટલીક સારી કલ્પના કહી શકાય. એક રણ હતું, રણમાં આજે ઉત્સવ મનાઈને રણોત્સવ, તો આપણે ટુરિઝમની વાત કરી શકીએ. આપણે રિલિજિયસ લોકેશનની વાત કરીએ તો ત્યાં પણ એક પ્રકારની આખી રોજગારી વધી રહી છે. રોજગારી જે લોકો પોતાનો વ્યવસાય કરી શક્યા છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઊભું કરી શક્યા છે. અને માટે જ આજે દેશ જે પ્રકારે ગ્રોથ પર જઈ રહ્યો છે, જે વિશ્વાસ આજે લોકોનો અર્થતંત્ર પર આવ્યો છે, એ કદાચ પહેલા કોઈ પણ ટાઈમે આટલો બધો વિશ્વાસ નહોતો. પણ પેલું મોંઘવારીનું શું? કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, તેના કારણે તેમને જ અત્યારે આવતો જે કહેવાય કે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં જે ભાઈએ બેન્કરજીએ વાત કરી એમાં હું આપને 3 મુદ્દાઓ આપું. જ્યારે બેરલ 140-150 રૂપિયા સુધી પહોંચેલો હતો ત્યારે ભારત સરકારે આ રેટને 99-100 રૂપિયાની અંદર લાવીને મૂકી રાખેલો હતો. એટલે એને રિઝર્વ કરેલો હતો. એ વખતે જો જે બેરલ પ્રમાણે ભાવ ચાલ્યો હોત તો 140-145 રૂપિયાનો ભાવ ગયો, જેથી કરી જે લોકો પર એકદમ ખૂબ જ એમની સીધી એમના ટ્રાન્સપોર્ટેશન પર અસર થઈ હોય. પણ હવે જ્યારે બેરલના ભાવ ઘટ્યા છે ત્યારે એ લોકો એક કોમ્પેન્સેશન મેટ્રિક્સ લઈને ચાલતા હોય છે. જે નુકસાન થયું છે કે લાસ્ટ ક્વાર્ટરમાં આપ જાણો છો કે આ પીએસયુઝ બધા ક્વાર્ટર ટુ ક્વાર્ટર પ્રોફિટેબિલિટી પર કામ કરતી હોય છે. આ લોકોને જે ક્વાર્ટરમાં નુકસાન ગયું છે એ નુકસાનનું એ લોકોને સરભર કરી આપવું પડે, જેથી કરીને એ લોકોને પણ એક બેલેન્સિંગ બિઝનેસ પ્લેઇંગ ફિલ્ડ મળે. જી હિરેનભાઈ, આપને કંઈ કહેવું છે? ખાલી 30 સેકન્ડ આપું છું, પછી મારે કિશોરબેન 2-3 સવાલ છે. એટલે મારે ખાલી બે વસ્તુ કહેવી હતી કે જેમને એમ્પ્લોયમેન્ટની વાત કરી, પેટ્રોલની વાત કરી. પેટ્રોલ માટે આ જે પ્રકારનો બોજો સામાન્ય આમ જનતા પર ન પડે એના માટે પેટ્રોલ બોન્ડ જે તે સમયે કોંગ્રેસ સરકારે આપ્યા હતા. અને જ્યાં સુધી મને આંકડો જે પ્રમાણે યાદ છે એ પ્રમાણે 3.5 લાખ કરોડના એક બોન્ડ હતા. અને અત્યારે છેલ્લા વર્ષમાં આપણે જોઈએ, જે છેલ્લા 7 વર્ષમાં આપણે આવક ખાલી જોઈએ કે 28 લાખ કરોડની આવક ખાલી ટેક્સમાંથી આવી છે. એટલે બોન્ડની વાત તો ક્યારે પૂરી થઈ ગઈ. એ પછી પણ પાસે સરપ્લસ એમાઉન્ટ એટલી બધી આવી છે કે જેનાથી હજુ પણ આપણે ધારીએ તો 50% પેટ્રોલ આપી શકીએ. બીજી વધારે વાત ખાલી કહેજો કે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો બહુ સારું વાતાવરણ છે. એફડીઆઈ સારામાં સારી આવે છે. ભારત સરકારે પોતાના સંસદમાં અને પટલ પર મૂક્યું છે 8 લાખ લોકોએ પોતાની સિટીઝનશીપ મૂકી દીધી. અને એમાં HWI હાઈ વેલ્થ ઇન્ડિવિડ્યુઅલ જે ખરેખર જે પોતે અહીંયા સારામાં સારો કરોડોપતિ. ઓકે, હું સત્યનભાઈ જોડેથી જવાબ પણ લઈ લઉં. સત્યનભાઈ, ખાલી 30 સેકન્ડમાં પ્લીઝ આનો જવાબ આપી દેજો પ્લીઝ. જતા રહ્યા છે. ઓકે જી સત્યનભાઈ, 30 સેકન્ડમાં ખાલી જવાબ આપી દો હિરેનભાઈના સવાલનો. હું આપની સાથે ક્લેપ પોલિસી એટલે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીની પણ ચર્ચા કરી. હું આપની સાથે નેશનલ એજ્યુકેશન પોલિસીની પણ ચર્ચા કરી છે. જે પ્રકારે યુવાનો પાવર બેંક બિલકુલ અત્યારે ક્યાંક સવાલ અત્યારે તો એ જ જોવા મળતો હોય છે કે જ્યારે ગુજરાતની વાત થતી હોય અને તેમાં પણ જ્યારે ભારતના આર્થિક સર્વેની વાત થતી હતી, હવે આર્થિક સર્વે ક્યાં જઈને અત્યારે તો અટકશે તેના લઈને તો સવાલ યથાવત છે. કિશોરભાઈ, જ્યારે નાણાકીય વર્ષની વાત થતી હોય અને તેમાં પણ 2 સવાલ. આ વખતે કયું સેક્ટર સૌથી વધારે ગ્રોથ કરે તેવું લાગી રહ્યું છે? અને સાથે જ્યારે જીડીપીની વાત થતી હોય, શું જીડીપી અત્યારે તો ક્યાંક જે વૃદ્ધિનો અંદાજ અત્યારે જોવા મળી રહ્યો છે તે પ્રમાણે વૃદ્ધિનો અંદાજ જોવા મળશે કે કેમ? યજ્ઞભાઈ, અત્યારે તો જ્યારે વિકાસની વાત કરો ને ત્યારે આપણે ખરેખર અમે અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસ એટલે ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બેને અલગ રીતે જોતા હોય છે. સરકારનું મેજર ફોકસ ઇકોનોમિક ગ્રોથ ઉપર છે. એટલે જે રીતે ગતિશક્તિ યોજનાથી માંડીને જે કેપેક્સની વાત આવે છે એ પ્રકારે જો મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ઓકે, તો એની અસર ઇકોનોમિક ગ્રોથ ઉપર આવવાની છે. પણ મહત્વની બાબત ત્યાં છે કે અર્થશાસ્ત્રની રીતે તમારું ઇન્ફ્લેશન એટલે મોંઘવારી અને બેકારી એ બંનેને તમે સાથે કાબુ નથી કરી શકવાના. અને આપણું અર્થતંત્ર અત્યારે એ સ્ટેજ ઉપર છે જ્યાં મોંઘવારી પણ એક મુદ્દો છે અને બેકારી પણ એક મુદ્દો છે. અને સાથે વ્યાજના દર આપણે છેલ્લા જે 3-4 જે દર વખતે જે આરબીઆઈ રેપો રેટમાં વધારીને 2.25% સુધી વ્યાજના રેટ વધારી દીધા છે, એ વધેલા વ્યાજના હિસાબે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઘટશે. એટલે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ વ્યાજના હિસાબે ઘટશે.
જો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઘટે છે તો તમારા જીડીપી ના આંકડા જે તમે 6.5% વાત કરો છો એ ખરેખર એચીવ કરવા મુશ્કેલ બનશે. જો તમારે ટાર્ગેટ એચીવ કરવું હોય તો તમારે વ્યાજ ઘટાડવું પડશે, ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવું પડશે. અને જે રીતે અમેરિકા પોતાના ફેડરલ રેટ વધારે છે તો તમારી પાસે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા માટે માર્જિન નથી. અને સાથે સાથે જો તમે ગયા બજેટના આંકડા જુઓ તો ગયા બજેટ જે 40 લાખ અંદાજિત કરોડનું બજેટ હતું એમાં તમારી ફિસ્કલ ડેફિસિટ હતી 16 લાખ કરોડ રૂપિયાની. એટલે તમારી પાસે ત્યાં પણ માર્જિન નથી કે તમે ક્યાંક એક માર્જિન ભેગું કરીને તમે વ્યાજમાં ઘટાડો કરી શકો. એટલે આ જે મેઇન મુદ્દો છે જ્યાં આપણે ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ છીએ ટાર્ગેટની, તેમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એ બહુ મેજર રોલ પ્લે કરવાનું છે. એ તમારે ખાસ જોવું પડે. એટલે પ્રાઇવેટ સેક્ટરને ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે કયા પ્રકારની પ્રોવિઝન સરકાર લાવે છે એ જરૂરી છે. સાથે જ્યારે જોબની વાત કરો છો ત્યારે તમે વાત કરો છો જોબ ગિવિંગ સેક્ટર, એટલે કયા સેક્ટરમાં જોબ વધારે છે. તો આજે એગ્રીકલ્ચર, એમએસએમઈ એ સેક્ટર છે જે જોબ્સ આપી રહ્યા છે. સર્વિસ સેક્ટરમાં જોબ નથી, સર્વિસ સેક્ટર જોબલેસ ગ્રોથમાં છે. તો તમારે બજેટની અંદર ખેતીના વિકાસ માટે અને ખાસ કરીને એમએસએમઈ ના ડેવલપમેન્ટ માટે કઈ પ્રોવિઝન આવે છે એ પ્રોવિઝન ડિસાઇડ કરશે કે તમારો 6.5% ગ્રોથ અચીવ થવાનો છે કે નહીં. બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે આ જે આર્થિક સર્વે તો સામે આવ્યું છે, જીડીપી ગ્રોથની પણ અત્યારે તો આશંકાઓ વર્તાઈ રહી છે. તે હવે આગામી સમયમાં ક્યાં જઈને અટકશે અને કેવા પ્રકારની સિચ્યુએશન અત્યારે તો ક્રિએટ થશે તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે હિરેનભાઈ, કિશોરભાઈ અને સત્યનભાઈ આ ત્રણના આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતનું બસ વિદાય આપશો. નમસ્કાર.